ધુલેરા ધામની આ પ્રસાદીની કમાનને જોઈને નિષ્કુળાનંદ સ્વામી યાદ આવે, પરંતુ મનુભા બાપુ જે ગાવ ગામના હતા તેમને કેમ ભૂલી શકાય? ગાવ ગામના ઠાકોર સાહેબ મનુભા બાપુ સ્વામીના શિષ્ય હતા. નિષ્કુળાનંદ સ્વામી એકવાર ઠાકોરજીને લઈને પધરામણી કરવા તેમના ઘરે ગાવ ગામ પધાર્યા. ત્યાં ઠાકોરજીની આરતી કરી સ્વામીનું સ્વાગત પૂજન કર્યું. મનુભા બાપુએ કહ્યું, સ્વામી, આપ શ્રીજી મહારાજને રાજી કરવા ધુલેરા મંદિર નિર્માણ કરો છો. મને ખબર છે કે આપ આપના શરીરની પણ પરવા કરતા નથી. જો આપ આટલું કરતા હોય તો મંદિર નિર્માણમાં જે ધન જોઈએ તે મારું જ વાપરો. લ્યો આ સોના મોહર. સ્વામી કહે, બાપુ, અમારે ધન નહીં પણ બીજું જોઈએ છે. અરે સ્વામી, જે માગો તે આપો. ઘરના આંગણામાં પડેલ એક મોટા પથ્થર તરફ દ્રષ્ટિ કરીને સ્વામી બોલ્યા, પેલો પથ્થર જોઈએ છે. પણ સ્વામી, એ પથ્થરનું શું કરશો? ત્યારે સ્વામી કહે, બાપુ, તમારો પ્રભુ પ્રેમ જોઈ થયું કે તમારા ભક્તિભાવને કાયમ ભક્તો યાદ કરે, એટલે એ પથ્થરની કલાત્મક સુંદર કમાન બનાવી મંદિરના મુખ્ય દ્વાર પર મૂકવી છે, જે કાયમ તમારા જેવા પ્રભુ પ્રેમી ભક્તોની સ્મૃતિ કરાવે. આમ નિષ્કુળાનંદ સ્વામી તે પથ્થરમાંથી કલાત્મક નકશીકામયુક્ત કમાન બનાવી હતી. આજે પણ આ કમાન ધોલેરા મંદિરમાં શોભાયમાન છે.